અનુપમાની સફર। એક નાના ગામમાં અનુપમા નામની એક છોકરી રહેતી હતી। અનુપમા એક સામાન્ય કિસાન પરિવારની દીકરી હતી। તેના પિતા અને માં ખેતરમાં મહેનત કરતા અને અનુપમા પણ ખેતરમાં તેમના કામમાં મદદ કરતી। અનુપમાના જીવનમાં એક જ ધ્યેય હતો, શિક્ષણ મેળવવું અને પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવું। અનુપમા દરરોજ ગામની સ્કૂલમાં જતી। તે ખૂબ જ હોશિયાર અને મહેનતી હતી। શિક્ષકો તેના અભ્યાસની ખૂબ પ્રશંસા કરતા, પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અનુપમાના પિતા તેને આગળ અભ્યાસ કરાવવા માટે વેતન ચૂકવી શકતા નહોતા। છતાં અનુપમા નિરાશ નહોતી। એક દિવસ ગામમાં એક મોટી કંપનીના અધિકારીઓ આવ્યા। તેમણે ગામના બાળકો માટે સ્કોલરશિપ યોજવાનું નક્કી કર્યું। અનુપમાએ પણ તેમાં ભાગ લીધો, પરંતુ જ્યારે પરિણામ આવ્યું તે સમયે અનુપમા પસંદ ન થઈ। તે ખૂબ દુઃખી થઈ। તેમના પિતામાએ તેને સાંત્વના આપતા કહ્યું, દીકરી, પરિસ્થિતિઓ ગમે તેવી હોય પણ હંમેશા આસ્થા રાખવી। ભગવાને અમને ખાલી હાથ નથી મોકલ્યા। તું મહેનત કરતી રહે, આગળ વધવાની તારી ઈચ્છા તને આંગળી પકડીને સફળતાની મંજિલ સુધી પહોંચાડી દેશે। અનુપમાએ ફરીથી મહેનત શરૂ કરી। તે ખેતરમાં કામ કરતી અને રાત્રે દીવાની આડમાં બેસીને વાંચતી। એક દિવસ તે ગામના હેડમાસ્ટર મલ્યકાકા પાસે ગઈ અને કહ્યું, મલ્યકાકા, મને આગળ અભ્યાસ કરવાની ઈચ્છા છે, પરંતુ મારી પાસે પૈસા નથી। તમે મને મદદ કરી શકશો? મલ્યકાકાએ તે અંગે વિચાર્યું અને તેની પોપટકી કાઢીને કહ્યું, બેટી, તારું અભ્યાસ હું પૂરું કરાવીશ। આ વાતને સાંભળીને અનુપમાને અંધારામાં દીવો મળ્યા જેવી લાગણી થઈ। મલ્યકાકાની મદદથી અનુપમાએ વધુ અભ્યાસ કર્યો। તેણે કોલેજમાં પ્રવેશ લીધો। અનુપમાની મહેનત અને મલ્યકાકાના આશીર્વાદોથી તે ખૂબ જ સારી વિદ્યાર્થી બની। વર્ષો બાદ અનુપમા પોતાના ખેતરથી શહેર જઈ એક મોટા સ્કૂલમાં શિક્ષિકા બની। તે નાનકડી ગરીબ દીકરી, જેની પાસે એક સમયે પોતાના શોખ પૂરું કરવા પૈસા ન હતા, આજે બાળકોને શિક્ષણ આપતી હતી। તે પોતાના ગામમાં પાછી આવી અને ગામના નાના બાળકોને મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું। અનુપમાએ ગામના બાળકો માટે અભ્યાસનું મહત્વ સમજાવ્યું અને તેમને આર્થિક અને શારીરિક મુશ્કેલીઓથી લડવાની પ્રેરણા આપી। અનુપમાની આ સફર એક સારા શિક્ષકના માર્ગદર્શનને પોતાના જજબાથી કેવી રીતે સફળતા મેળવી શકાય તે બતાવે છે। કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનીને જિંદગીમાં આગળ વધવું જોઈએ, આ જ સંદેશ આપતી અનુપમાની કહાની છે।